રાજકોટમાં કેબીઝેડ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવા મુદ્દે અંદાજિત 50 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે। આ આગ કેમ લાગી તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ છે। પોલીસ હાલ ઘટના અંગે તપાસ કરી રહી છે। કંપનીએ 3 મહિનાથી લેબર કોન્ટ્રાક્ટરને પગાર નથી ચૂકવ્યો તેવો દાવો કરાયો। કંપની નુકસાનીમાં ચાલતી હોવાનો પણ તર્ક વિતર્ક વહેતા થયા છે। અમારી સાથે રહીમ લાખાણી જોડાયા છે। રહીમ, જે કેબીઝેડ કંપનીમાં આગ લાગી હતી, હજુ પણ આગનું કારણ બહાર નથી આવ્યું અને તર્ક વિતર્ક ઘણા થઈ રહ્યા છે। શું માહિતી મળી રહી છે? ચોક્કસપણે જે રીતના કેબીઝેડ જે પ્રાઇમ્સ બનાવતી કંપની છે તેમાં આગ જ્યારથી લાગી ત્યારથી શંકાના દાયરામાં આવી છે, કારણ કે જે ફાયર સેફટીના સાધનો ત્યાં માત્ર શોભાના ગાંઠિયા સમાન હતા। જે ફિટિંગની કામગીરી ચાલુ હોવા છતાં પણ રાજકોટ ફાયર વિભાગના અધિકારીઓ છે કંપનીને બચાવવા માટે જાણે મેદાનમાં ઉતર્યા હોય તેવા નિવેદનો આવ્યા હતા। કારણ કે જે રીતના તપાસ કરતા સ્થાનિક લોકોનું કહેવું છે કે લેબર કોન્ટ્રાક્ટરને પણ છેલ્લા 3 માસથી કંપની દ્વારા છે તે પગાર ચૂકવવામાં નથી આવ્યો। તો બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો જે આગ લાગી છે તેમાં પણ જે ચર્ચાએ જોર પકડ્યું છે કે આગ જે લાગી છે તેમાં કોઈ કારણોસર વીમો પકાવવા માટે પણ જે આગ લગાડ્યા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા છે ત્યાં ચાલી રહી હતી। જો કે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। હજી સુધી આગનું કારણ છે તે જાણવા નથી મળ્યું, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ફાયર સેફટીનો અભાવ હતો તેને લઈને હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર પણ સૌ કોઈની નીટ મંદાઈ રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય દાવપેચ છે તે આ કંપનીને બચાવવા માટે ચાલી રહ્યા હોય તેવી વિગત સામે છે। રાજકીય પ્રેશર છે તે પણ અધિકારીઓ ઉપર આવ્યો હોવાની વિગત છે તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ત્યાર બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે।